પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાનોલીની સ્ટરલાઇટ ઓર્ગેનિકમાં મધરાતે ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। કોઈ જાનહાનિ ન થતાંય તંત્રએ રાહતનો દમ લીધો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી હતી। પ્રોડક્શન વેળાએ અચાનક આગ ફાટી નીકળતા આગથી અફરાતફરી ફેલાઈ, પણ હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી। 7 જેટલા ફાયર ફાઇટરો 3 કલાક આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો। કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી। આ અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસીના 7 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। રાત્રિના 11:15 વાગ્યે લાગેલ આગ પર 2:30 વાગ્યે કાબૂમાં આવી હતી, તો સવારે 4 કલાકે સંપૂર્ણ આગ કાબૂમાં આવી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો। ઘટના અંગેની જાણ થતાં અંકલેશ્વર મામલતદાર ડીવાય, જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી લગભગ 3 કલાકની જહેમત બાદ 7 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજરોજ અંકલેશ્વર તાલુકામાં પાનોલી જીઆઈડીસીમાં આવેલ સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર 3405 માં અચાનક આગ લાગી હતી અને આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયેલ નથી। ઘટના સ્થળે 6 થી 7 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। પોલીસ અને ફાયરના જવાનો હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી। સાહેબ, આટલી મોટી આગ છે, હજુ સુધી મેજર કોલ જાહેર કરવામાં નથી આવ્યો? આગનો મેજર કોલ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ અમને કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ કે આગ લાગી છે, એટલે તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે।